સોલંકી કાનાભાઈ કુંભાભાઈ, ગામ માટગામ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. તમે કાનાભાઈ શું આવ્યા છો અહીંયા આજે? મગફળી રજીસ્ટ્રેશન કરેલું છે પહેલા દિવસે, તો ખરીદી ચાલુ થઈ ગઈ તે જાણવા માટે આવેલા, પરંતુ સરે એવું કીધું છે કે કાલથી ચાલુ થશે. સરકારે 9 તારીખ જાહેર કરી છે ખરીદી કરવાની. અહીંયા કઈ ટેકનિકલ ઇસ્યુને લીધે સર એવું કહે છે, ઉપરથી નથી આવેલી માહિતી, ટેકનિકલ ઇસ્યુ શું? ઉપરથી ઠરાવ નથી આવેલો એવું કહે છે, એના લીધે લેટ થઈ છે. પછી કમોસમી વરસાદમાં તમારી મગફળીને કેટલું નુકસાન? હા, 50% જેટલું નુકસાન થયું છે અને સરકાર તેમાં ખરીદી કરી લે તેવી આશા સહી છૂટછાટ આપે. મગફળી રિજેક્ટ થતી હોય છે તો રિજેક્ટ થવાથી નુકસાની આવી શકે ખરી? હા, નુકસાની આવી શકે ખરી. આ વખતે સરકાર થોડી છૂટછાટ આપે તો સારું છે. મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ રૈયાણી છે. હું ખરીદ વેચાણ સંઘના મેનેજરની જવાબદારી નિભાવું છું. ગિરીશભાઈ, જે આ મંજૂરી હજી પણ આવી નથી મગફળી ખરીદવાની, 9 તારીખની વાત છે, તો ખેડૂતોને મુશ્કેલી કેટલી પડે? મંજૂરી આવી ગઈ છે અને આજે 5 મેસેજ પણ છોડેલા છે ખેડૂતોને, અને આવતીકાલથી ખરીદી ચાલુ કરવાની છે અમારે. મેપિંગ પૂરેપૂરું તમારી પાસે આવ્યું નથી તો શા કારણે નથી? અત્યારે અમારા સેન્ટરને 1000 ખેડૂતનું મેપિંગ આપ્યું છે, એમાંથી એ પૈકી અમે 5 ખેડૂતોને આજે મેસેજ છોડ્યા છે અને આવતીકાલથી અમે ખરીદીની શરૂઆત કરવાના છીએ. 1000નું મેપિંગ આપ્યું તો ફક્ત 5ને શા માટે છોડ્યા મેસેજ? અત્યારે સ્ટાર્ટિંગ કરવા પૂરતી અત્યારે 5ને છોડ્યા છે. પરમ દિવસથી જે રેગ્યુલર કામ ચાલુ થશે એ પ્રમાણે કાલે મજૂરની વ્યવસ્થા કરી વ્યવસ્થિત અને કરી દેશું ચાલુ. તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી અત્યારે? હાલમાં વ્યવસ્થા છે જ, પણ સ્ટાર્ટિંગ બેઝ 5 ખેડૂતોને બોલાવ્યા છે. મજૂરની વાત કરો છો કે મજૂરની વ્યવસ્થા છે? મજૂરની વ્યવસ્થા પણ તાત્કાલિક તો સ્ટાર્ટ થતું જ નથી કોઈ પણ કામ, ધીમેથી સ્ટાર્ટ કરવું પડે એ માટે.